સુરતના વડોદરામાં તુમક્યુઆએ કહી યુવકના પેટમાં ગોળી તરબી. સુરતમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરનાર ગેંગના 5 સાગરીતો ઝડપાયા. મુખ્ય આરોપી ફરાર. સુરતના વડોદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલા સનસનીખેજ ફાયરિંગના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. तुम ये गली में क्यों आए हो, किसने भेजा है तेम कही जूनी अदावतનો બદલો લેવા માટે થયેલા આ જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધારના મિત્રો સહિત કુલ 5 રેઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંચો પણ કબજે કર્યો છે. શું હતી આ સમગ્ર ઘટના? ગઈકાલે 15 જાન્યુઆરીની રાત્રે 8 થી 8:30 વાગ્યાના અરસામાં પૂણા વિસ્તારમાં રહેતા ચિરાગ ગજેન્દ્રભાઈ ગોળકિયા તેમના મિત્રોની સાથે વડોદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ 5 પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપી લકી અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ तुम ये गली में क्यों आ रहे हो, किसने भेजा है, तू मुझे और शिव को मारने आया है क्या તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. મામલો વિચકતા ઉશ્કેરાયેલા લકી નરાવડે પોતાની પાસે રહેલ તમંચો કાઢી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ પૈકી 3ની ખતરનાક પ્રોફાઇલ પોલીસ તપાસમાં સામે આવી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે શંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે નિખિલ રાઠોડ અને શિવ ડોઢરે માત્ર 18 વર્ષની ઉંમરે જ હત્યા, 302 અને હત્યાના પ્રયાસ, 307 જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના પગલે વડોદરા પોલીસની સર્વેલન્સ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને દબોચી લીધા હતા. બોલાચાલીની અદાવત રાખીને હુમલો કરાયો. પોલીસ પૂછપરછમાં આરોપી નિખિલે કબૂલાત કરી હતી કે અગાઉના દિવસે થયેલી કોઈ બોલાચાલીની અદાવત રાખી ચિરાગ પર હુમલો કરવાનું કાવતરું ઘડાયું હતું. હાલ પોલીસ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી લકીની શોધખોળ તેજ કરી છે.